માળિયાહાટીના તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। વડિયા ગીર ગામે આમ આદમી પાર્ટીમાં ભાજપે ગાબડું પાડ્યું છે। 50 યુવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। હાલમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવાની છે, ત્યારે માળિયાહાટીના વડિયા ગામે આમ આદમી પાર્ટીના 50 યુવા કાર્યકરો ભાજપમાં ભળી જતા રાજકારણ ગરમાયું હતું। सांसद राजेश चुडासमा, तालुका पंचायत प्रमुख दिलीपसिंह, जिला पंचायत चेरमेन दिलीप सिसोदिया, विक्रम लाखाणी અને માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા દ્વારા આ 50 યુવાનોને ભાજપનો કેસરી ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા। હું રણજીતસિંહ સિંધવ, ગામ વડિયા। આજે અમે આમ આદમી છોડી અને 50 કાર્યકરો સાથે બીજેપીમાં જોડાયા છીએ। બીજેપીની સારી કામગીરી જોઈ અને તેનાથી પ્રભાવિત થઈને અમે બીજેપીમાં જોડાયા છીએ। વડિયા ગીરના યુવા આગેવાન રણજીતસિંહ લખમણભાઈ સિંધવ, બાલુભાઈ વજસુરભાઈ સિંધવ, અંકિત મકવાણા, યુવરાજ સિસોદિયા, જયદીપ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના સ્થાનિક યુવાનો ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે। હવે ચૂંટણી નજીક છે ત્યારે પક્ષ પલટા અને રીસામણા મનામણાના દોર ચાલુ જ રહેશે। ત્યારે હવે માળિયાહાટીના તાલુકામાં ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી લડાઈ જોવા મળશે। આજરોજ વડિયા ગામના નવયુવાનો રણજીતભાઈ અને એમની ટીમ, એમના સાથી તમામ આમ આદમીના યુવાન મિત્રો આજે આમ આદમી છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર ભાજપની વિચારધારા જોઈ અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યો જોઈ અને ભારતીય જનતા પાર્ટીની અંદર તમામ મિત્રો આજે માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ તથા તાલુકાના ભાજપના આગેવાનોના હાથે ખેસ પહેરી અને આજરોજ તમામ ભાજપની અંદર પ્રવેશ કરે છે।